પારડીના મોતીવાડા ખાતેના ચકચારી 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સિરિયલ કિલર ઝડપી પાડ્યો છે। અન્ય 5 મર્ડરના ગુના પણ ઉલ્લેખી નાખ્યા છે। વાત કરીએ ખાસ આરોપી નાનપણથી જ ચોરીની ટેવ વાળો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પોલીસે સુરતથી લઈને પૂના સુધીના તમામ રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી આરોપી બાંદ્રાથી વાપી માટે ટ્રેનમાં બેસતા જ વાપી સ્ટેશનને ઉતારતાની સાથે જ રેલવે પોલીસ અને જીઆરપીએફ દ્વારા ખાસ તેને દબોચી લેવામાં આવ્યો છે। પોતે જ્યારે પણ પકડાયો ત્યારે પણ સવારે એક મહિલા સાથે દુષ્કર્મ કરી તેને ગળું દબાવી હત્યા કરી મોતને ગાંઠ ઉતારીને આવ્યો હોવાનું પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું। પોલીસ પારડીના ચકચારી કેસની તપાસ કરી રહી હતી। તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો છે તે સામે આવી છે। તપાસમાં પોલીસે જાણવા મળ્યું પ્રમાણે ખાસ વાત કરીએ ઉદવાડા મોતીવાડા નજીક 19 વર્ષે યુવતી ટ્યુશન ઉપરથી ઘરે છૂટી પોતાના ઘરે પરત ફરી જતી હતી ત્યારે તેની સાથે તેની પાછળ ચાલી આવેલા એક યુવકે તેનું મોઢું દાબી તેને બેહોશ કરી નાખી જાળીમાં ફેંકી દીધી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોતાની ઓળખ છુપાવવા માટે યુવતીને ગળું દબાવીને તેને મોતને ગાંઠ ઉતારી હતી। આજે ઘટના બાદ ભારે ચકચાર જગાવી ગઈ હતી। વાત કરીએ ખાસ જે બાદમાં પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ ટીમો બનાવી તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા હતા। સિરિયલ કિલર રાહુલ જાટ 25 દિવસમાં 5 હત્યા કરી ચૂક્યો છે। સાથે દિમાગ આરોપી વિરુદ્ધ પુરાવા ભેગા કરવા વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન પણ શરૂ કરાયું છે।